ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. ગઈકાલે વિડીયો બનાવ્યો નહીં હતો કારણ કે થોડું કામ હતું એટલે ને આજે વાર થયું છે બુધવાર અને ત્યાં તમે કહો માહોલ તમે જો છે કેવો ટોટલી વાદળ છાયા છે અને સૂર્યદાદા દેખાતા નથી ને ત્યાં સવારના વાગી રહ્યા છે પોનાનો. અને આજે તમને કહું આજે જેવું શાકભાજી લેવા ગયો ને ત્યાં ફૂલ વરસાદ પડ્યો હતો. બધું ભીનું ભીનું થઈ ગયું. અત્યારે આવ્યો હતો ડીમાર્ટમાં છાટી છાટી પડે છે અને બાકી બધું વસ્તુ આપણે લીધું છે. એક વાર તમને બતાવી દઉં છું. જો આજે થમ્સઅપ પાછી લીધી. બાકી બટાકા ટામેટા છે, કાકડી છે, કોથમીર છે, બીટ છે. આજે વાત કરું તો ટામેટા મોંઘા થઈ ગયા, 60 રૂપિયા કિલો થઈ ગયા છે. કોથમીર પણ એનો એ જ ભાવ છે. લગભગ કોથમીર આજે 120 રૂપિયાની આવી છે. બીટ 10 રૂપિયા સસ્તા થઈ ગયા છે, 40 રૂપિયાની આવે. બાકી જનરલી 50ના આવતા હોય છે. તો ચાલો કહીને જઈએ ઘરે, ફટાફટને કામકાજ કરીએ શુરુ. પણ આજે શું મોડો આવ્યો હતો. બાકી જનરલી શું સવારે 7 વાગે તો માર્કેટ પહોંચી જાઉં છું. પાછું તો લેટ ઉઠ્યું કારણ કે ગઈકાલે રાતે મોડું સુઈ ગયો. લગભગ ગઈકાલે રાતે હું તમને કહું 3-4 વર્ષ ઊંઘ નહીં આવતી હતી. વિચાર કરો એક શોર્ટ વિડીયો બનાવી કાઢું પણ નહીં બનાવ્યો. તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. ત્યાં સુધી કામ કરી ચેનલ પર નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયોને લાઈક કરી કાઢજો અને કોમેન્ટ કરજો. ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. ભાઈ ઘરે આવી ગયા છે ને વરસાદ તમે જો પડ્યો છે અહીંયા, એટલે ઘરે પણ ટેમ્પોનું પાણી ભરાઈ ગયું છે. આનું ટેમ્પોનું પાણી ભરાયું વરસાદનું. અત્યારે કે છે 8:15 ને પાવર ગયો છે. પાય બેટરી લાઈટ મૂકી છે પેલી ચાર્જમાં. એવું સમય કરીને રાહ જોઈએ. બાકી ચા બને છે. તો ભાઈ હજુ તો છે ને 16 વાગ્યા થયા છે, પાવર હજુ નથી આવ્યો. શાકભાજીઓ કાપી કાઢ્યું છે, બધું કામકાજ થઈ ગયું છે. તો વિચાર હવે એમના ચોપડા જઈને લઈ આવીએ સ્ટેશનરીમાંથી. ટાઈમ છે તો પાવર નથી આવ્યો છે, હંધાવું છે બધું. પંખો બંધ છે. હા, પંખો બંધ છે. ચાલો જઈએ લેવા માટે એમના ચોપડા. તો ભાઈ આવી ગયા છે ને એટલી ગરદી છે ને કેસરીમાં, તમને કહું ને સખત ગરદી છે આટલી બધું. હવે સ્કૂલ ચાલુ થવાની કલાક પર અઠવાડિયું બાકી, એટલે ગરદી તો હોવાની ને. આ છે કાજી બુક્સ, એટલી ભીડ છે ત્યાં. બધા બેકરી આવ્યા છે, ચોપડા લઈ લીધા છે. એમના ચોપડા 2500ના આવ્યા છે અને કે સાચીને કંઈ 1200-1500ના આવ્યા છે. કારણ કે સાચીની જે ફેન હતી ને એ ફેન પાછી અમે જૂના ચોપડા લીધા છે, એટલે અમુક ચોપડા લાવવાના હતા એટલે હજુ લીધો. હવે ખાલી યુનિફોર્મ બાકી રહ્યો, શૂઝ બાકી રહ્યા અને સ્કૂલની બેગ બાકી રહી. બાકી બધું આવી ગયું છે. તો ચાલો જઈએ ઘરે ફટાફટ. ને ઘરે પાવર આવી ગયો હોય તો વધારે સારું. ચટણી બનાવી બાકી છે, હજુ ચટણી બનાવી નથી. તો પાવર આવી ગયો તો વધારે સારું. તો ઘરે ફટાફટ ને કરીએ કામકાજ શરૂ. આમાં પાઉં છે આમાં. અને ક્યાં ગયા? ચાવી ક્યાં છે? લાવ. શું લીધું? લોલીપોપ. તું એ ચલો ઘરે. તો ભાઈ ઘરે આવી ગયા છે. હજુ પાવર નથી આવ્યો, અંધારું જ છે, પંખો બંધ છે. પાવર વધારે સારું છે ને 12:20 બધું કટિંગ તો થઈ ગયું છે, મસાલો ભરાઈ ગયું છે. હવે ખાલી ચટણી બાકી છે ને મસાલો દવાનું બાકી છે. બાકી બધું બફાઈ ગયું છે. ચાલો તમને મળીશ રહીને પાવર આવશે ત્યારે જોઈએ પછી કેટલો પાવર આવે, ક્યારે આવે છે. ની બાકી છે.
તમે હજુ પાવર નથી આવ્યો ને અત્યારે 1:15 વાગ્યો છે. અહીંયા જમવા બેસેલા છે. હારે ઉપર આવી ગયો છે. તો ચાલો જમી લઈએ થોડી વાર પછી તમને મળું થોડી વાર રહીને. આજે ખીચડી બનાવી છે. તમને કહ્યું તે પ્રમાણે ખીચડી છે. બધા પાવર આવી ગયો છે. ચટણી બની ગઈ છે. ચટણી બની ગઈ છે. તો ચાલો સાફ સૂફ કરીને સાંજે પણ બની ગયું. બીજું આ બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. ને આપણે હેમભાઈ જો બધા ગાડી રમે છે ને આટલું ગાડી જો આપણે ચલો હવે સુઈ જવાના બેટા. હવે બધું મટીરિયલ રેડી થઈ ગયું. ટેમ્પો લોડ થઈ ગયો છે. ને અત્યારે વાગ્યા છે 5. એટલે ખબર નહીં કેમ રોજ સાંજે મોડું નીકળે છે 5 વાગે. બધા 8 વાગે છું. અમે પહેલાં 8 વાગે તો હું ત્યાં બધું રેડી કરી ખબર નહીં કેમ હવે આવું થાય છે. તો ચાલો કંઈ જઈએ ફટાફટ ને કરીએ સેટઅપ એવું તમને મળ્યું તો જઈને. તો ભાઈ આવી ગયા છે. શું સેટઅપ એવું થઈ ગયું છે. હવે બધું કાપવા બેસું છું. બોલી થઈ ગઈ છે. તે સારી છે એની એનો ઓર્ડર મળ્યો છે. પાછળ કંઈ આપી પણ દીધી છે. કસ્ટમર જતા પણ થયા છે. આ બધું કટિંગ કરવું છે. કાંદા છે, ટામેટા છે, આ બધું વિડીયો કટિંગ કરવું છે. અત્યારે બટાકા કટ થાય છે. હાલ નજા ભાઈ લેટ આવ્યા. ચાલો કંઈ નહીં કટિંગ બટિંગ કરીને કલર બી પાછું તમને મળું છું. બતાવીશ કેટલા શું છે શું નહીં કેટલું બધું કેટલું નહીં. એસી ઓકે બંધ કરે હવે ઈ બોલાય. અત્યારે 9 વાગ્યા છે અને તમને કહું આજે કસ્ટમર એન્ટ્રી જરાય નથી અને પોતાનું જે કેટલા બેડ પડ્યા છે 10 પેકેટ હતા એમાં પાછળના આ 5 આખા છે, આ 6 અને આ 2 અડધા એટલે હજુ સમજો હજુ 3 પેકેજ જેવું કે બાકી અત્યારે 3નો ઓર્ડર 3 પેક થઈ ગઈ છે સેન્ડવિચ. બાકી જે બધા શાંતિથી બેસેલા જ છે. આ ફ્રેન્કીવાળા ભાઈ, આ મોરા ભાઈ શાંતિ જો કસ્ટમર જો તમને છે રોડ પર કોઈ નથી. બટ વાગ્યા છે રાતના 10:30 વાગ્યા છે ને આજે કેવું તો કસ્ટમર દેખાતા જ નથી. ખબર નહીં બધા કાં ગયા ક્યાં નહીં. અમે બી હોય શકે કે હવે બધા વેકેશન 28 જેવું બાકી છે એટલે બધા બહારગામ હોય સોરી ફરવા ગયા હોય ચોપર લાવવાનું એટલે તૈયારી કરતા હોય. આજે તમને કેટલા પેકેટ બેઠા જો આજે પાછળના 5 પેકેજ બેઠા છે. અમારે ખાલી 2 પાઉં વપરાયા છે
ને બ્રાઉન આટલું છે. તો બસ હવે નીકળીએ હવે. સાંજો આટલો વધ્યો છે ને બાકી તમે બધા એક બટર ચીઝ કેટલું વધ્યું છે. બટર 2 વધ્યા છે, ચીઝ પણ ઓલમોસ્ટ 500 ગ્રામ જેટલું છે. ચલો કરીએ સાફ સફાઈને ભાગીએ ઘરે. હવે કંઈ મટન મળી ગયા, 10:30 થઈ ગયા. બાકી 11 પોલીસવાળા આવે છે બંધ કરવા માટે ને પહેલાં નીકળી જઈએ આપણે. તો મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે 12:30 અને આજે વાત કરીએ તો ભાઈ આજે તો કસ્ટમર વોકેન્સ જરાય નહીં હતી. ઘણું બધું મટીરિયલ વધ્યું. તમે જોયું 5 બ્રેડના પેકેટ વધ્યા, સાંજો ફૂલ વધ્યો, 2 ચીઝ વધ્યા, 2 બટર વધ્યા, ચીઝ વધ્યું. ભાઈ જનરલી શું આટલું વધતું નહીં હોય, પણ મે બી હોય શકે આ વેકેશનનું લાસ્ટ વીક છે એટલે બધા બહારગામ ફરવા ગયા હોય, કાં તો હવે બધા સ્કૂલની તૈયારી કરતા હોય. નોટબુક લાવવાની, યુનિફોર્મ લાવવાનો, બૂટ લાવવાના, બેગ લાવવાની, પછી આ ટ્યુશન ફી ભરવાની હશે બધાને. એટલે એ હિસાબે કસ્ટમર થોડા એટલે મને એવું લાગે કે એ હિસાબે ઓછું હશે. ચલો કંઈ ના, ભાઈ બિઝનેસ છે તો ઉઠતા ચઢાવ આવ્યા જ કરે અને આવું ફેસ થાય છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. અને આજે મટીરિયલના પણ રૂપિયા નથી નીકળતા. તમને કહું તે સવારે શોપિંગ કરી એના પણ રૂપિયા નથી નીકળ્યા છે, જેટલું ડાઉન છે. પણ કંઈ નહીં, આપણે કવર કરી લઈશું આમ. કેમ કે જો સ્કૂલ ચાલુ થશે ને પછી ખરી ગ્રાહકી ચાલુ થશે. કારણ કે અત્યારે શું છે, અત્યારે અમુક તો બધા બહારગામ હોય, સ્કૂલ ચાલુ થયા પછી કસ્ટમર એટલે બધા ઘરે આવી જાય, રાતે બહાર નીકળે ખાવા આવશે. એટલે બસ હું તો સ્કૂલ ચાલુ થાય એની રાહ જોઉં છું, ક્યારે સ્કૂલ ચાલુ થાય ને ક્યારેક કસ્ટમર ઓડિયન્સ વધારે આવે. તો આજે તમે જોયું આજે દિવસ આપણે કેવો ગયો છે. અને આજે એક મારા સબસ્ક્રાઈબર ખાવા આવેલા શીતલભાઈ કરીને, એમની સાથે વાત પણ ટાઈમ નહીં મળ્યો કારણ કે ઓર્ડર એટલા બધા હતા મારા હાથમાં એમની સાથે વાત જ મારી થઈ નહીં. એમની સાથે વાત એ ભાઈ લાલ દરવાજા રહે છે અમારા સુરતમાં, ત્યાંથી અહીંયા એવું ખાવા આવેલા. એમને કહો ને ખાસું દૂર છે, બસ 6 થી 10 કિલોમીટર જેટલું દૂર છે ત્યાંથી. તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈ કે વિડીયો જોઈને ભાઈ એમાં વિડીયો કાયમ લાઈક કરે છે અને વિડીયો મારે રેગ્યુલર જોઈ છે. એટલે ખૂબ આનંદ થાય ના ભાઈ, આપણી મહેનત સફળ થાય છે. ભલે ઓછામાં ઓછા કે ભાઈ રેગ્યુલર વિડીયો જોઈ છે મારા. તો બસ આવી રીતે તમારો પ્રેમ બનાવી રાખજો, સપોર્ટ આપતા રહેજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. તો કાલે મળીએ નવા દિવસના વિડીયો સાથે. જજો અને હા, કાલે છે 6 તારીખ એટલે કાલે લોક અદાલતની જે નોટિસ આવેલી ને ત્યાં મને જવાનું છે. તો તમને જણાવીશ કે ત્યાં શું થયું શું નહીં. કાલે તમને કાલે તમને જાણવા મળશે. તો એટલે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.